નમસ્કાર મિત્રો, એનવીટીવી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, આ સમાચાર જોતા પહેલા ગુજરાતના તમે કયા ખૂણામાંથી જોઈ રહ્યા છો એ કમેન્ટ બોક્સમાં જરૂરથી દર્શાવજો અને મિત્રો વિડીયોને એક લાઈક કરી સબસ્ક્રાઇબ ચેનલને કરી નાખજો। આજના સૌથી મોટા સમાચારની મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાતમાં નવા વર્ષ વન વિભાગના કર્મચારીઓ માટે ખુશખબર સામે આવી। 425 વનરક્ષણની વનપાલ તરીકે બઢતી કરવામાં આવી। પાટણના 63,312 ખેડૂતોને પાક નુકસાનની પેટે 237 કરોડ ચૂકવવામાં આવ્યા। સહાય સીધી બેંક ખાતામાં જમા, ખેતીવાડી અધિકારીએ આપી માહિતી। જામનગર જિલ્લામાં ઠંડીનો સપાટો જોવા મળ્યો। ઠંડીનો પારો નીચે સરકીને 11 ડિગ્રીએ પહોંચતા મોસમનો સૌથી ઠંડો દિવસ જોવા મળ્યો। તો બીજા સૌથી મોટા સમાચારની મિત્રો વાત કરવામાં આવે તો તેલંગાણામાં કાર ડિવાઈડર સાથે અથડાઈ 4 વિદ્યાર્થીઓના થયા મોત। મિત્રો, એક વિદ્યાર્થીની ઘાયલ, બર્થડે પાર્ટીમાં પરત ફરી રહ્યા હતા, ફૂલ સ્પીડના કારણે અકસ્માત સર્જાયો। ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો ગાંધીનગરમાં ગંદા પાણીથી ફાટી નીકળેલા ટાઇફોઇડના પગલે અમદાવાદમાં દૂષિત પાણીના લઈ વિપક્ષ આક્રમક બન્યો। પ્રદૂષિત પાણી મુદ્દે કોંગ્રેસનો હલ્લાબોલ, શહેજાદ ખાને મેયરને પાણીની બોટલ આપી કહ્યું, મિત્રો આ બ્લેક કોફી નથી, કોઈનું મોત થશે તો જવાબદારી માત્ર મેયર તંત્રની રહેશે। હવે મિત્રો જોઈ લઈએ ચાંદીના ભાવમાં એક ઝાટકે 12,000 રૂપિયાનો કડાકો, સોનું પણ સસ્તું થયું। જ્યારે મિત્રો જીએસટી વગરની ચાંદીનો ભાવ ઘટીને 2,35,775 રૂપિયા પ્રતિ કિલો થઈ। મિત્રો જીએસટી વગરના સોનાનો ભાવ 1,232 રૂપિયાના કડાકા સાથે 1,35,443 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ખુલ્યો। વડોદરા એરપોર્ટ સર્કલ નજીક બેફામ આઈસર ચાલકે 1 થી વધુ વાહનોને અડફેટે લીધા, 1નું થયું મોત। હવે મિત્રો ગુજરાતીઓમાં પેટની બીમારી વધી રહી છે। ગ્રેસ્ટોના 1 વર્ષમાં 2.15 લાખ ઇમરજન્સી કેસ નોંધાયા। જ્યારે મિત્રો મેટ્રોની આવક 1 વર્ષમાં તોડ્યો રેકોર્ડ, 35% વધીને 58 કરોડ થઈ। 2025માં 4.83 કરોડથી વધુ મુસાફરોએ કરી હતી મુસાફરી। બાપુનગરમાં સિગારેટ આપવાની ના પાડતા 2 મિત્રો પર જીવલેણ હુમલો, ઈજાગ્રસ્તો હોસ્પિટલમાં દાખલ। ત્યારબાદ મિત્રો અમદાવાદના સાણંદ પોલીસે 37,500 રૂપિયાની પ્રતિનિધિ ચાઇનીઝ દોરી જપ્ત કરી, કિશોરની કરી અટકાયત। અમદાવાદીઓ માટે ગંદુ પાણી, કોંગ્રેસના નેતાએ પ્રદૂષિત પાણી મુદ્દે મેયર બંગલો પહોંચીને કર્યો હલ્લાબોલ। તો બીજા એક સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। એલઆરડી ભરતીની મોટી અપડેટ આવી સામે। સ્થળ પસંદગી માટે અરજી પ્રક્રિયા શરૂ, ઉમેદવારો માટે જીપીઆરબીએ જાહેર કરી મહત્વની અપડેટ। ત્યારબાદ મિત્રો અમદાવાદમાં પ્રોપર્ટી ટેક્સ નહીં ભરનાર સામે એએમસીની મોટી કાર્યવાહી, 5.97 કરોડની 16 મિલકતોની કરી હરાજી, ₹1ની ટોકન ભાવે કબજો મેળવ્યો। નર્મદાના રાજપીપળાના મંદિરમાં બંધ રૂમમાંથી મળ્યા વાઘના 37 શંકાસ્પદ ચામડા અને નખ, વન વિભાગ પણ ચોંકી ઉઠ્યું। મિત્રો વાત કરવામાં આવે તો એસઆઈઆર હેઠળ 12 રાજ્યોમાં 6.5 કરોડ મતદારોના નામ હટાવાયા। ત્યારબાદ મિત્રો મસ્જિદ પાસેનું દબાણ હટાવવા જતા પોલીસ ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો, 5 ઘાયલ। દિલ્હીના રામલીલા મેદાન વિસ્તારમાં હિંસા જોવા મળી। મિત્રો સગીર સહિત 5ની કરી ધરપકડ, 10 થી 15ને અટકાયતમાં લઈ પૂછપરછ કરવામાં આવી। મહારાષ્ટ્રના અંબરનાથમાં ગઠબંધન તૂટ્યા બાદ મોટો ખેલ જોવા મળ્યો। કોંગ્રેસના તમામ 12 કાઉન્સિલરના ભાજપમાં કેસરીઓ લહેરાયો। બીજા સૌથી મોટા સમાચારની મિત્રો વાત કરવામાં આવે તો રમત બંધ પણ ધંધો તો ચાલશે। બાંગ્લાદેશે ભારત સાથે 1,80,000 ટન ડીઝલ માટે કરી ડીલ। ત્યારે મિત્રો બાંગ્લાદેશે આજે પણ ભારતને જ એક વિશ્વનીય ભાગીદાર માને છે। હવેથી મિત્રો આખા ભારતમાં 1 એપ્રિલ 2026થી પહેલીવાર ડિજિટલ વસ્તી ગણતરી શરૂ કરવામાં આવશે, નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું। ત્યારબાદ મિત્રો રેલવે સેનામાં સરકારી નોકરીના નામે મોટું કૌભાંડ આવ્યું સામે। ગુજરાત સહિત 6 રાજ્યોમાં ઈડી દ્વારા દરોડા કરવામાં આવશે। ઈડીના દરોડા ચાલતા હતા ત્યાં પહોંચી ગયા મમતા બેનર્જી, ચૂંટણી પહેલા ફાઇલ ચોરીનો આરોપ।
ત્યારબાદ મિત્રો વંદે ભારત સ્લીપરને પછાડશે મિત્રો આ ટ્રેન, વીજળી ડીઝલ નહીં હાઇડ્રોજનથી ચાલશે. રિફિલિંગનું સફળ ટ્રાયલ. ભારતીય રેલવે પર્યાવરણને બચાવવાના અનેક ટેકનોલોજીમાં વિશ્વને ટક્કર આપવા માટે મિત્રો એક ક્રાંતિકારી પગલું ભરી રહી છે. કેરળમાં અકસ્માતમાં ભિખારીનું થયું મોત. પેટીમાં 45 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા. હવે એ જોવાનું છે કે કોને મળશે આ રકમ. જે ડરે છે તેમને કરડે છે રખડતા કૂતરા. સુપ્રીમ કોર્ટ. વકીલે કહ્યું દેશમાં હજુ વધુ ડોગ શેલ્ટરની જરૂર છે. ત્યારબાદ મિત્રો મમતા બેનર્જી બળજબરીપૂર્વક દસ્તાવેજો અને પુરાવા લઈ ગયા. બંગાળના સીએમ પર ઈડીનો આરોપ. ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાત બાદ હવે મિત્રો ભારતના અનેક રાજ્યોને મળી અદાલતોને બોમ્બની ધમકી. મિત્રો એમપીથી લઈ હિમાચલ સુધી એલર્ટ. ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો બાંગ્લાદેશમાં અશાંતિ વચ્ચે વધુ એક વિદ્યાર્થી નેતાને જાહેરમાં ગોળીઓથી વીંધી નાખ્યો. ટ્રમ્પના રાજીનામાની માંગ. મહિલાની હત્યા મામલે અમેરિકામાં ઠેર ઠેર ઉગ્ર આંદોલન જોવા મળ્યું. ઇમિગ્રેશન મુદ્દે વધ્યો વિવાદ. હવે તે મિત્રો ક્રૂડ ઓઇલના ભાવ 2026માં $52 સુધી ગગડી શકે તેમ. પેટ્રોલ ડીઝલ સસ્તું થશે અને વાહન ચાલકો થશે ખુશ. ત્યારબાદ મિત્રો વડોદરામાં ખાનગી બેંકના કેશ ડિપોઝિટ મશીનમાં 517 ડુપ્લિકેટ નોટો પધરાવી. ગ્રાહક સામે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ. બનાસકાંઠાના વાવ-થરાદમાં 800 એકરમાં આકાર લઈ રહ્યું છે ગૌ અભયારણ્ય. 50,000 ગૌવંશને મળશે મોટો આશરો. તો બીજા એક સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. ઇન્દોરમાં 20ના મોત વચ્ચે ચોંકાવનારો રિપોર્ટ આવ્યો સામે. મધ્યપ્રદેશના ગામડાઓમાં પણ પાણી પીવા લાયક નથી. ત્યારબાદ મિત્રો બાંગ્લાદેશમાં અશાંતિ વચ્ચે ભારતે બોર્ડર પર બનાવી 12 ફૂટ ઊંચી સ્માર્ટ ફેન્સિંગ. બાંગ્લાદેશમાં અશાંતિ ઊભી ન થયા બાદ ભારતીય સેના સરહદ પર જોવા મળી હાઈ એલર્ટ. હવે મિત્રો વાત કરવામાં આવે તો BOI ના નામે ઠગાઈ જોવા મળી. નિવૃત્ત બેંક મેનેજરને લાઈફ ટાઈમ ફ્રી ક્રેડિટ કાર્ડ આપવાના નામે 25.48 લાખ ખંખેરી નાખ્યા. તો બીજા એક સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. સુમુલ ડેરી પર પશુપાલકોનો જોરદાર વિરોધ. 5 મહિનાની ટર્મ પૂર્ણ છતાં ચૂંટણી કેમ નથી યોજાતી? મિત્રો આમ પ્રશ્ન સાથે કામરેજ, બારડોલી અને માંડવીના પશુપાલકો ત્રાટક્યા. તો મિત્રો આ સાથે જ આ સમાચાર અહીંયા સમાપ્ત કરવામાં આવે છે. મિત્રો આવા ડેલી 6 વાગે સમાચાર જોવા માટે આપણી YouTube ચેનલ પર તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને એક લાઈક કરી નાખજો. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, વંદે માતરમ.